નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પીએસઆઈ ભરતીની જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ છે તેમની અંદર ઘણા ખરા ઉમેદવાર મિત્રો છે તે વાંધા અરજી કરવા માગતા હોય છે। તો વાંધા અરજી બાબતે ભરતી બોર્ડ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે જે પ્રશ્નની અંદર તમે સોલ્યુશન માગતા હોય, જે પ્રશ્નના જવાબની અંદર સોલ્યુશન માગતા હોય તો તે જવાબને લગતી 2 કે 3 પેજની પીડીએફ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। જવાબની સાક્ષીમાં આવો કોઈ પુરાવો તમારે દેવો પડશે। જો અહીંયા વાત જોવા જઈએ તો જે તાર્કિકવાળા પ્રશ્નો હતા, જે રિઝનિંગના પ્રશ્નો હતા, તો તેમને લગતી વિગતો ત્યાંથી ગોતવી, તેમને ધ્યાનમાં રાખીને જ ભરતી બોર્ડ દ્વારા એક મહત્ત્વની વિગત જણાવવામાં આવેલી છે। જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો માહિતી જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ ભરતી બોર્ડ દ્વારા એક માહિતી જણાવવામાં આવી તારીખ 13/4/2025ના રોજ જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમના પેપર 1ની જે લેખિત પરીક્ષા યોજાઈ હતી તેમાં કોઈ પણ ઉમેદવારને OMR સીટ છે તે ડાઉનલોડ ન થતી હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક ભરતી બોર્ડ ખાતે જરૂરી પુરાવા સાથે રૂબરૂ સંપર્ક કરવો અથવા તો જે હેલ્પલાઇન નંબર દર્શાવેલી છે તેમના ઉપર ફોન કરીને ખાસ જાણ કરવી। જે આ મિત્રો ઘણા ઉમેદવારને એવું થતું હોય કે પોતાની જે OMR સીટ છે તે ડાઉનલોડ ન થતી હોય। જો આવો પ્રોબ્લેમ આવતો હોય તો ખાસ તમે તાત્કાલિક ભરતી બોર્ડની જરૂરી પુરાવા સાથે રૂબરૂ મુલાકાત કરી શકો છો અથવા તો તેમના ભરતી બોર્ડના હેલ્પલાઇન નંબર ઉપર તમે ફોન કરીને માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદની વિગત જોઈએ તો ફરી વખત જણાવે છે કે તારીખ 13/4/2025ના રોજ લેવામાં આવેલી લેખિત પરીક્ષાના પેપર 1ની પ્રોવિઝનલ આન્સર કી છે તે અંગે જે કોઈ ઉમેદવાર મિત્રને વાંધા અથવા તો રજૂઆત કરવી હોય તો તારીખ 21/4/2025ના 5 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન મોકલવાની રહેશે। જ્યાં મિત્રો ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે જેમ કે રૂબરૂ જઈને અથવા તો બીજી કોઈ રીતે મોકલવામાં આવશે અથવા તો તારીખ અથવા સમય વીતી ગયા બાદ મોકલવામાં આવશે તો તેવી વાંધા અરજી અથવા તો જે તમે રજૂઆત કરશો તેમને ધ્યાને લેવામાં નહીં આવે તેવું ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવેલું છે। જે આ મિત્રો તારીખ 21/4/2025 સાંજના 5 વાગ્યા સુધી પ્રોવિઝનલ આન્સર કી અંગે જો તમને કોઈ પણ જાતના વાંધા જણાતા હોય તો તમે વાંધા અરજી કરી શકો છો અને વાંધા અરજી છે તે તમારે ઓનલાઈન કરવાની રહેશે। અને જે પ્રશ્નની અંદર તમે વાંધો દર્શાવતા હોય તો તે પ્રશ્નના સમર્થનમાં જવાબ સહિત વધુમાં વધુ 3 પેજની પીડીએફ છે તે તમે અપલોડ કરી શકો છો। ત્યારબાદ ભરતી બોર્ડ અહીંયા જણાવે છે કે જે ઉમેદવાર મિત્ર વાંધા કરે છે તો પેપર 1ની અંદર રજૂઆત બાબતે જે પ્રશ્ન રિઝનિંગ એટલે કે ગણિતને લગતા હોય તેવા પ્રશ્નના પુરાવા માટે જો કોઈ પણ જાતનો પુરાવો મળી શકે તેમ ન હોય, અમુક તાર્કિકવાળા જે પ્રશ્નો હતા તેમને લગતા કોઈ પણ પુરાવા મળી શકે તેવું ન હતું। માત્ર ને માત્ર રિઝનિંગ એટલે કે તમે મગજ દોડાવીને જવાબ આપી શકતા હતા। તો તેવા જ વિગતમાં તેવા પ્રશ્નની વિગતના જે જવાબો છે તેમનો ફોટો પાડીને ઓનલાઈન તમારે અપલોડ કરવાનો રહેશે। મતલબ કે જે રીતની તમે ગણતરી કરો છો અને તમારે જે સાચો જવાબ આવે છે તે ગણતરીવાળી જે વિગતવાર જવાબ હોય તેમનો ફોટો પાડીને તમારે અપલોડ કરવાનો રહેશે। જે આ મિત્રો રિઝનિંગના પ્રશ્નોની અંદર જો તમને કોઈ વાંધા જણાતા હોય અને તેમને લગતો કોઈ પણ જાતનો અસલ પુરાવો ન હોય તો તમે આ રીત અપનાવી શકો છો। તમારા બુકની અંદર કઈ રીતે તમારે જવાબ મળે છે તે સરખી રીતે વિગતવાર જવાબ લાવી તેમનો ફોટો પાડીને તમારે અપલોડ કરવાનો રહેશે। જ્યાં મિત્રો વાંધા અરજી એટલે કે પીએસઆઈ પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા પીએસઆઈને લગતી જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ છે તેમાં વાંધા અરજી કરવા બાબતે જે ઉમેદવાર મિત્રોના મનમાં પ્રશ્નો હોય તેમને ધ્યાનમાં રાખીને જ ભરતી બોર્ડ દ્વારા જે મહત્ત્વની કહી શકાય એવી અપડેટો આપવામાં આવતી હોય છે। જે આ મિત્રો આવી રીતે આવી તદ્દન નવી માહિતી મેળવવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।